જય સવ્યાનાથ। બીજના દિવસે સવારે સવ્યાનાથ દાદાનો નીજો ચડાવવામાં આવે છે। બોલો સવ્યાનાથની જય। 52 ગજની ધજા એટલે કે સવ્યાનાથનો નીજો સવારે હોય છે। નીજાના દર્શન કરવા માટે, નીજાને ચડાવવા માટેની રાહ જોતા હોય છે આતુરતાથી। બધું પબ્લિક અહીં આવી જાય છે, જમા થઈ જાય છે। પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી મિત્રો। અહીંયા તમે જોઈ રહ્યા છો નાની નાની સમાધિઓ છે, ત્યાં કેસરી વસ્ત્ર ઓઢાડીને અને માન આપીને પણ તેમની પૂજા થાય છે। જે દાદા હોય છે એના નિવેદ પણ કરવામાં આવે છે। હર હર મહાદેવ। મહાદેવનું મંદિર આવેલું છે। મહાદેવના મંદિરે પહેલા પૂજા થાય છે, દાદાને નિવેદ પણ ચડાવવામાં આવે છે। તો ચાલો મિત્રો, હવે આપણે આ નીજો લઈને આવી ગયા છે બાપુ, ઢોલ નગારા સાથે તમે જોઈ શકો છો। બોલો સવ્યાનાથની જય। વર્ષોથી ચાલી આવતી પરંપરા હજી પણ નિભાવી રહ્યા છે જગ્યાની માલિકા। તો દર વર્ષે આ રીતે જ દર્શન કરવામાં આવે છે નેજાના અને નીજો ચડાવવામાં આવે છે। તો વિડીયોને લાસ્ટ સુધી જોજો મિત્રો। તો બાપુ આવીને દેવના મંદિરે પૂજા કરશે અને ત્યારબાદ ત્યાં પણ શ્રીફળ ને એવું વધેરશે। હવન જોઈ શકો છો કેટલું પબ્લિક છે, પગ મૂકવાની પણ જગ્યા નથી। જો જોઈ રહ્યા છો આ છે નીજાનો સ્તંભ, પંચ ધાતુથી બનાવેલ નીજાનો સ્તંભ છે। એવા 2 સ્તંભ છે, તો 2 જગ્યાએ નીચે ચડાવવામાં આવશે। બોલો સવ્યાનાથની જય। સોમનાથ મહાદેવની જય। મહાદેવની પૂજા કર્યા બાદ નીજો ચડાવવામાં આવશે મિત્રો। નીજો તમે જોઈ શકો છો મિત્રો, 2 નીજા, 2 શ્રીફળ બાપુ વિધિ કરી રહ્યા છે। હર હર મહાદેવ હર। નામ से बोलो हर हर महादेव। નીજો ચડાયા બાદ દાદાના નિવેદ પણ કરવામાં આવશે। જો મિત્રો જોઈ રહ્યા છો આ છે નિવેદ પણ ચડાવવામાં આવશે દાદાના। તો ચાલો મિત્રો, શંભુનાથ બાપુ વિધિ પતાવીને મહાદેવની બહાર આવી ગયા છે। તો હવે નીજાની ચાંદલા માંડશે અને જે નીજાવાળા મિત્રો છે ભાઈઓ એમને પણ ચાંદલા માંડશે અને વધાવશે નીજાને। ત્યારબાદ નીજો ચડાવવામાં આવશે। તો ચાલો મિત્રો, અમારો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો, તો શેર કરવાનું તો ભૂલશો જ નહીં મિત્રો। આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં લગી તમે બોલતા જાઓ જય સવ્યાનાથ। ચાલો મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી જય સવ્યાનાથ।